સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે શાકભાજી વેચતા વેપારીઓએ કર્યો હલ્લાબોલ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા દબાણ હટાવ અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે, જેમાં શહેરના 80 ફૂટ રોડ ઉપર અયોધ્યાનગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને દૂર કરાયા હતા। ત્યારે શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય જગ્યા આપવા માટે મનપા કચેરીમાં લેખિત રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા મહાનગરપાલિકા જાહેર થયા બાદ અધિકારીઓએ ચાર્જ સંભાળી વહીવટદાર અને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ શહેરમાં રસ્તાઓ ખુલ્લા કરવા અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની હતી। ત્યારે બીજી તરફ શહેરના હેન્ડલૂમ ચોકથી ટાંકી ચોક સુધી અને ટાંકી ચોકથી પતરાવાડી ચોક વચ્ચે ઊભા રહેતા અને શહેરના 80 ફૂટ રોડ ઉપર અયોધ્યાનગર પાસે શાકભાજી વેચતા વેપારીઓને પણ છેલ્લા 3 દિવસથી હટાવવામાં આવ્યા છે। આથી જ લોકોને જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયો હતો, જેમાં અયોધ્યાનગર શાક માર્કેટ વિસ્તારમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓએ કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા સોમવારના બપોરે દોડી ગયા હતા, જેમાં દિલીપભાઈ પાટડિયા, મધુબેન રમેશભાઈ, પાયલબેન સુનિલભાઈ સહિતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20 કરતાં વધુ વર્ષોથી અહીં શાકભાજીનો વેપાર કરીએ છીએ અને શહેરનો વિકાસ જરૂરી છે તે બાબતે અમે પણ સહમત છીએ, પરંતુ અમોને ધંધા રોજગાર માટે અન્ય જગ્યા પણ ફાળવવામાં આવે તેવી અમારી માંગણી છે। અમારે વેચાણ માટે જગ્યા જોઈશે। શું ધંધો કરો બેન? અમે શાકભાજીનું કરવી છે। કેટલા વર્ષોથી કરો છો? અને 20 વર્ષથી કરવી છે। કેટલા લોકો ધંધો કરે શાક વેચે? 300 થી 400 જણા છે। હા, જગ્યા ફાળવવા માટે આજે કોને કોને તમે રજૂઆત કરી? કલેક્ટર સાહેબ, પછી કમિશનર સાહેબ, મહાનગરપાલિકા, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદીને અમે એટલું કહેવા માંગવી છે, અમે 15-20 વર્ષથી 80 ફૂટ રોડ માર્કેટે શાકભાજી વેચવી છે, તો અત્યારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર દૂધરેજ રોડ બધે થઈ છે, તો અમને કાયદેસર રોડ દબાણ માટે થઈને અમને શાકભાજીવાળાને ઉઠાવવામાં આવ્યા છે। તો અમે એક કલેક્ટર કચેરીએ અરજી કરી છે, તો અમે એટલી વિનંતી કરવી છે કે અમને અમે કલેક્ટર કચેરીએ, પછી મહાનગરપાલિકામાં, પછી ભૂપેન્દ્રભાઈ પટેલને, એમ 4-5 જગ્યાએ અમે 400 થી 500 જણા છીએ, શાકભાજી વેચીને જ ગુજરાન ચલાવીએ છીએ। અમારી માંગ એટલી જ છે કે અમે કલેક્ટર કચેરીએ મોટા માણસોને કહી છીએ બધાને કે અમને કે શાકભાજીની જગ્યા અમને ગોતી દે, આપે ફાળવવા, અમને એટલી વિનંતી કરી। અમે એમ કહેવા માંગીએ 20 વર્ષથી અમે 80 ફૂટે આ જેટલા બધા ઉભાઈ બકાલાનો ધંધો કરી છે, બધા નાના માણસો છે, અને મેન વસ્તુ એ છે કે મહાનગરપાલિકા થયું અમે ખૂબ રાજી છીએ, અમને કોઈ વાંધો નથી, પણ આ નાના માણસને એક વ્યવસ્થા કરી આપે એવી કલેક્ટરશ્રીને આપણે વિનંતી છે, મુખ્યમંત્રીને વિનંતી છે, અને કદાચ બેન બોલે તો મોદી સાહેબને પણ મારી વિનંતી છે કે અમને નાના માણસને એક જગ્યા ફાળી દે એવી અમારી સરકારશ્રીને વિનંતી। જય ભારત। આજે કોને કોને રજૂઆત કરી જગ્યા ફાળવવાની? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરશ્રી, મહાનગરપાલિકા ઓફિસે અમે રજૂઆત કરેલી છે, તો અમારી માંગ પૂરી કહેવાય એવી અમારી વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।